अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણું જે જ્ઞાન દર્શન છે એ અવળા માર્ગે છે. અવળા માર્ગે એટલે પ્રકૃતિના પક્ષે એને સવળું કરવાનું છે. દ્રષ્ટિ સુધારવાની એટલે આ સવળી. મન વચન કાયા અને તેની અવસ્થાને આપણે અનાદિકાળથી કરતા ભાવે જોઈશે, આપણી અને બીજાની. હવે એને અકર્તા ભાવે જોવાની. પણ અકર્તા ભાવે ક્યારે દેખાય? કારણ કે ક્રિયા તો કરે જ છે. તો અકર્તા ભાવે ક્યારે દેખાય? કે એનું કરતા કુદરતી રચના છે એવું જુઓ તો તમે અકર્તા છો, પણ કુદરતી રચના ના જુઓ તો તમે જ કરતા છો. કરતાય તમે છો ને ભોગતાય તમે જ છો. પણ તમે પ્રકૃતિને કુદરતી ના જુઓ તો પછી તમે કહીશો કે હું કરતા નથી. કઈ કરતા કોણ છે? કુદરતી રચના. યસ કે નો? પણ તમે કોઈ કુદરતી રચના છે ને હું કરતા છું, બે હોય ના હોય? કુદરત તો 6 તત્વોથી બનેલી છે ને. હવે તમે બધું કોઈ આ ચોપડીમાં ક્યાં છે તો હું કાઢી લાવું? નથી છે. તમારી જોડે બેસીને સાંભળીએ તો છે ને. ચોપડીમાં ક્યાંથી લાવું? ના મળે ચોપડીમાં. એમના સમયમાં જે વસ્તુ લોકોને જરૂરિયાત હતી એ એમને આપી. આજે જરૂરિયાત છે હું આપું છું. એમના પણ સંજોગો હતા, મારા પણ સંજોગો છે. બેમાંથી કોઈ સ્વતંત્ર છે એવું કહેતા નથી. પણ જે ઉદય કર્મને આધીન નીકળ્યું ને આ પણ જે ઉદય કર્મને આધીન નીકળે છે એના આધારે તમને ખબર પડે છે કે જે એ વખતે સંજોગો હતા એના આધારે જે નીકળ્યું એ પણ એમની સત્તામાં નતું અને લોકોની રિક્વાયરમેન્ટ પણ નથી. આજે જે મારા નિમિત્તે નીકળે છે એ પણ મારી સત્તામાં નથી, પણ લોકોની રિક્વાયરમેન્ટ છે અને સામે લઈને આવેલો છું. હું લઈને આવ્યો પણ જરૂરિયાત ના હોય તો? એટલે જરૂરિયાત છે અને નીકળે છે. પેલામાં જરૂરિયાત નથી, હતું ખરું પણ નીકળ્યું નહીં કારણ કે જરૂરિયાત નથી. યસ કે નો? ખ્યાલ આવ્યો? છોકરાઓ ગ્રેજ્યુએટ થઈ જાય અને જોબ કરતા થઈ જાય અને મહિને $1,00,000 નો પગાર મળતો હોય, પણ તમારું કઈ સાંભળે? તમારે કેટલા જોઈએ છે એમ કે સલાહ ના આપશો? ના સમજાયું? તમે 1,000-2,000 ભેગા કર્યા છે મને ખબર છે. 12 મહિનામાં 25,000 ભેગા કર્યા છું. ખ્યાલ આવ્યો? હું વર્ષમાં $1,00,000 કમાવું છું, ના આવતા $1.5 લાખ કમાવું છું. તમારે કેટલા જોઈએ છે એ બોલજો, સલાહ ના આપશો. આજના છોકરાની વાત કરું છું. કારણ કે એ લોકોને વેલ્યુ પૈસાની છે. શેની છે? કારણ કે એ લોકોને ખબર છે આ ભૌતિક વસ્તુઓ પૈસાથી ખરીદી શકાય છે, પણ એ ખબર નથી કેરેક્ટર, મનની શાંતિ, હેલ્થ પૈસાથી ખરીદાતી નથી. જીવનના પ્રશ્નોના સમાધાન પૈસાથી ખરીદાતા નથી, પણ એ ખબર નથી. કારણ કે હવામાં ઉડે છે ને. શેમાં ઉડે છે? હવામાં ઉડે છે. ખ્યાલ આવ્યો? એને એ ખબર નથી કે હું સાચે માર્ગે છું કે ખોટા માર્ગે છું. કશું નહીં. એ તો અભરાય જ કરવાનું. અજ્ઞાનીઓને અભરાય જ કરવાનું. માર ખાઈ ખાઈ નક્કી કરે કે હવે આનાથી જ્ઞાન જુદું હોવું જોઈએ, મને પ્રાપ્ત થાય તો સારું, તો એને ભેગું થાય. માર ખાઈને પણ પછી એ જ્ઞાનનું સમાધાન ન માગતો હોય અથવા તો એનું સમાધાન ભૌતિકમાં મેળવવા માંગતો હોય તો એને જ્ઞાની ભેગા ના થાય. સમજાય છે? રોજ પીઝા ને બર્ગર ખાતા હોય અને પછી વાદા પડે અને ડોક્ટર પાસે જાય અને પછી કે ભલે $10,000 નું બિલ આવ્યો, હું ચૂકવવા તૈયાર છું ને. આ એચિવમેન્ટ છે? આ એચિવમેન્ટ છે? મારે તો બધા ફ્રેન્ડ આવે એટલે પાર્ટી રાખવી પડે, એટલે મારે 5 બેડરૂમ નું મકાન જોઈએ.
ભલે ને મારે હપ્તો આવે $10,000 નો, હું ભરીશ ને. આ એચિવમેન્ટ છે? કમાઈને આ એચિવમેન્ટ છે? પણ જેનું હોય તો આપણે શું કરીએ? છોકરાને ત્યારે આ છે, પૈસા કમાઈએ છે ને, પણ ખબર નથી પડતી કેરેક્ટર બરબાદ કરો છો. સમજાય છે? આવું છે, ખબર જ નથી ને એ લોકોને. એ લોકો આ 5 ઇન્દ્રિયોના વિષયોમાંથી બહાર નીકળતા જ નથી. ઓનલી સબ્જેક્ટ છે એ લોકોનો. સમજાય છે? પછી શું કરવાનું? એક્સેપ્ટ કરવાનું. અહીંના માણસોને ગુણથી પૈસા મળે છે, એ લોકોને સારી રીતે રહેવું છે, 4 કાર રાખવી છે, સારું મેન્શન લેવું છે, તો પછી એને તમે કઈ રીતે મૂકી શકો છો? ઇન્ટેન્શન એ જાતનું છે. એવું છે કે માણસને લોન ઉપર જીવવાની ટેવ પડી ગઈ છે. શું છે? અને હપ્તા ભરવાની ટેવ પડી ગઈ છે. ખ્યાલ આવે? જે દિવસે તમે નક્કી કર્યું કે મારે $1,00,000 કાર લેવી છે, ત્યારથી તમારી લોન માનસિક શરૂ થઈ ગઈ. ના સમજાયું? ના સમજાયું ને? ત્યારથી તમારી લોન માનસિક શરૂ થઈ ગઈ. ફિઝિકલ હપ્તા લે તારે ભરજો, પણ અત્યારે માનસિક હપ્તા શરૂ થઈ ગયા. ગાડી લેવી છે, ગાડી લેવી છે, ગાડી લેવી છે. એ ગાડી લઈશ તો જ મને મજા આવશે, એ ગાડી લઈશ તો જ મને સ્ટેટસ મળશે, એ ગાડી લઈ જઈશ તો જ મને એમ લાગશે કે હું કઈક મારી પાસે કાર છે. એટલે હપ્તા શરૂ થઈ ગયા તમારા. બોલતા નથી. ચલાવો છો $5,000 ગાડી, પણ એમાં આનંદ નહીં આવે, કારણ કે હપ્તા પેલા ભરો છો ને. બોલતા નથી. માનસિક હપ્તા કયા? અને ફિઝિકલ હપ્તા લો છો ત્યારે ભરશો, એટલે હપ્તા ચાલુ થઈ ગયા છે. સમજાય છે? આખી જિંદગી લોન જ છે સાહેબ. આ હપ્તા જ ભરીએ છીએ. પણ તોય બી ઇન્ટેન્શન પણ નથી આપવાનું. પણ ક્યાંથી આપવાના હતા સાહેબ? બેંકરપ્ટ થઈ જવાનું, એટલે કશો વાંધો જ નહીં. હું એ જ કહું છું, પણ ગવર્મેન્ટે આપણને ફેસિલિટી આપી છે ને. એટલે જ થાય છે. પછી ખ્યાલ આવે છે? અને કુદરત પણ આપણને એમ જ કહે છે કે દુનિયામાં કોઈ પણ માણસ એવો નથી કે જે નાદાર ના થયો હોય. બોલતા નથી. આ દુનિયામાં જન્મેલો કોઈ પણ માણસ નાદાર નથી. ખ્યાલ આવ્યો? એવું કોઈ કહી શકે નહીં જે જન્મેલો છે તે. સમજાય છે? બધા જ નાદારી કાઢીશું. હવે તમે કહો છો કેમ? આ શરીર કુદરતનું પેમેન્ટ કર્યું? આ હવા પાણી ખોરાક કુદરતના પેમેન્ટ કર્યું? ના. એના વગર જોઈએ બતાવો તો. બોલતા નથી. પેમેન્ટ કર્યું તો નાદારી છે ને. બોલતા નથી. પેમેન્ટ કર્યું? હમણાં કોવિડમાં ખબર પડતી કે એક કલાકનો ઓક્સિજનના કેટલા પૈસા થાય. મેં કુદરત બિલ મોકલાવે તો નાદારી. આપી શકીએ? નાદારી જ છે ને. નાદારી જ છે. કુદરત જો પાણીનું બિલ મોકલાવે તો ભરી શકીએ? આ તો આ ફેસિલિટી નું બિલ માંગે છે. પાણી તો કુદરત આપે છે. યસ કે નો? પાણી થોડું મેન્યુફેક્ચરિંગ કરે છે ગવર્મેન્ટ. એ તો સપ્લાય કરવાનું બિલ માંગે છે. યસ કે નો? રિવર માંથી બધું કનેક્શન કરતા કરતા ઘરમાં લાવે છે એનું બિલ આપે. તો પછી પણ રિવર નું બિલ ક્યાં આપણે ભરીએ છીએ? આ ઓક્સિજન ને આપે છે એ બિલ માંગે છે. આ તો તમને બાટલામાં પૂરીને આપે છે એટલે બિલ માંગે છે. પણ કુદરત માંગે તો શું થાય? મૂળ ઓક્સિજન તો કુદરત નો છે ને. તો કુદરત નો છે. એટલે બધા નાદાર જ છે. કુદરત ને ખબર જ છે કે કોઈ પેમેન્ટ કરી શકવાનું નથી. ખ્યાલ આવ્યો? બધા નાદાર જ છે. પણ હવે શું થાય? હવે આ બધા જયારે કીધું ને કે એથિક જે છે, એથિક ખલાસ થતા ગયા. માણસનો એથિક એ હતો, એઝ અ ગ્રેટ હ્યુમન, એઝ અ સતયુગ હ્યુમન, એનો એથિક એ હતો કે આ દુનિયામાં મારો જન્મ થયો છે એટલા માટે થયો છે, મારી પાસે જે કઈ છે એ હું દુનિયાને આપી શકું. ધેટ ઇઝ અ એથિક. અત્યારે શું છે? મારી પાસે જે કઈ છે, બુદ્ધિ, આવડત, મહેનત, ચાલાકી, હોશિયારી, લેબર,
શેના માટે છે? આ દુનિયામાંથી હાઉ આઈ કેન અચીવ એન્ડ કલેક્ટ, એના માટે છે. આખા કોન્સેપ્ટ શું થઈ ગયા? જુદા. સમજાય છે મારી વાત? આખી દ્રષ્ટિ શું થઈ ગઈ? હું શ્રેષ્ઠ મંદિર બાંધી શકું છું સતયુગમાં. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ મની. મને આ શ્રેષ્ઠીએ મંદિર બનાવવાનું કામ સોંપ્યું, એનો જ મને આનંદ છે. હવે હું મારી શ્રેષ્ઠ કળા બતાવીશ. મને શું સેલરી આપે છે ડઝન્ટ મેટર. ખ્યાલ આવ્યો? અને અત્યારે તો કે તમારે કેટલા પૈસાનું મંદિર બાંધવું છે એ પ્રમાણે પ્લાન કરીએ. બોલતા યસ કે નો? ઇન્ટેન્શન શું છે? આખું સબ્જેક્ટ ને કોમર્શિયલ થઈ ગયું ને બધું. શું થઈ ગયું? કોમર્શિયલ થઈ ગયું. તમે તમારા મંદિરમાં જતો કે મારે કે કેટલાની પૂજા કરી? 151 ની કે 51 ની? બધું જ કોમર્શિયલ થઈ ગયું. શું કરવું હવે સાહેબ? એટલે પંડિતો લગ્ન કરાવી છે કે તમે કેટલા લગ્ન કરવા છે? 1000 વાળા કે 5000 વાળા? તો કે ના, એ પ્રમાણે સૂત્રો હોય બધા. 1000 માં ઓછા હોય, 5000 માં વધારે હોય. બધું કોમર્શિયલ થઈ ગયું. ઇવન ભોગે આપણે અમરનાથ મંદિરમાં ના જોયો ભોગ? જેને $151 થી ચાલુ કરે તો ભોગ 501 સુધી જેને ભર્યા હતા એને ભોગ મળ્યો. અમે નતા ભર્યા, તમને ભોગ વગર પાછા મોકલ્યા. પહેલા મંદિરમાં ક્યાં એવું હતું? ના, આપણા અહીંયાના ટેમ્પલમાં પણ બધાની પ્રાઇસ લખેલી હોય છે. હા, લગ્નના આટલા, યજ્ઞના આટલા, બધાના લખેલા છે. કોમર્શિયલ જેવું જ થયું છે. બિઝનેસ. એટલે હું શું કહું છું, બધું કોમર્શિયલ. એટલે શું આખો આસેટ બદલાઈ ગયો. અહીંયા પરંતુ કારણ શું? એનું કારણ એ કે ચાલુ રાખવા માટે કંઈક તો જોઈએ જ ને. શું ચાલુ રાખે? ટેમ્પલ ટેમ્પલ ને કોણ ખર્ચો થયો હોય તો લાવે ક્યાંથી? ખર્ચો લાવો ક્યાંથી? આવો ટેમ્પલનો? ક્યાંથી બધું? ઇલેક્ટ્રિસિટી જાય, યુટિલિટીઝ બધી વાપરો, એક કોણ આપવાનું? કાંકરી કુદરત. બનાવે, ગીતો કુદરત ક્યાં આવવાની છે? માણસો ચાલવાના છે. એટલે હવે તો મંદિરોની- પંડિતોને પગાર આપવાના. એટલે મંદિરોની અંદર જે જવા માટે જે આસ્થાનું સાધન હતું એ હવે કોમર્શિયલ થઈ ગયું. ભગવાનના દર્શન પણ પૈસા વગર ના થાય. બોલતા નથી. જેમ એક્ટર ના થાય એમ ભગવાન ના થાય. કમર્શિયલ થઈ ગયું. ક્યારે એક્ટર ને જોવા જવું તો $50-51 પાસ લેવો પડે. મંદિરમાં જવું તો એ પાસ લેવો પડે. બોલતા નથી. ના, બરાબર છે. બે સરખું થઈ ગયું. યસ કે નો? પેલો જીવતો એક્ટર છે અને આ જીવતી મૂર્તિ છે, પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. સમજાય છે? બધું કોમર્શિયલ છે. આખું જે વિઝન હતું ને આખું આ કળિયુગમાં બધું કોમર્શિયલ થઈ ગયું. ભૌતિકતા, કેરેક્ટર, એથિક, પ્રિન્સિપલ બધું ખલાસ થઈ ગયું હ્યુમન લાઈફમાં. એટલે માણસ છોતરા જેવો થઈ ગયો. કેવો થઈ ગયો? છોતરા જેવો. સમજાય છે? ગમે એટલો અબજોપતિ હોય તો કે છે એને પાર વગરના ડિસીઝ છે, ચાલી શકતો નથી, ડ્રાઈવર વગર ગાડી ના ચલાવી શકે, ઊંઘ આવતી નથી, વાઈફ કે છે મારી પાસે બેસતો નથી, છોકરા કે છે મારા પર ટાઈમ આપતો નથી. ચાલાઈ ગયું. અને એ પોતે કે છે મને મારા ફિઝિકલ જીવનથી સંતોષ નથી. પણ તો એ પછી અબજોપતિ તો છું. બોલતા નથી. ના સમજાય. પણ વોટ યુ અચીવ, સમજાય છે? મેળવ્યું શું તે? તને અબજોપતિ પુણ્યથી મળ્યા ઇઝ ઓકે, પણ તે શું ભોગવ્યું? તો કે દાળ ભાત રોટલી શાક ખાવાનો ટાઈમ જ ક્યાં છે? જયારે ભૂખ લાગે તો પીઝાનો ઓર્ડર ઇન્સ્ટન્ટ. હવે શું કરે? વાઈફ કે ઘરનું ખાતા નથી ને પેલો કોઈ મને બહારનું ખાધા વગર ચેન નથી પડતું. કારણ કે વાઈફ તો શું કે જમવાનું ઘરનું ખાવ તો 12 થી 1 ની વચ્ચે આવજો, પેલો 3 વાગે આવે, વાઈફ ઊંઘી ગઈ હોય તો શું કરે? ભાઈ હારું ઊંઘવા દો કે પીઝાનો ઓર્ડર કરી નાખું, કઈ ઊંઘી જઈએ આપણે. શું કરે? પણ શું કરે? લાઈફ ઇઝ અ સ્પોઇલ. સી ફિઝિકલ લાઈફ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ અચીવ યોર ગોલ. એ રીતે એનો યુઝ કરવાનો હતો. અને પ્લસ કર્મનો ભોગવટો. ભોગવટા સાથે સાથે પણ આપણે આપણા ગોલનો પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. ભોગવટો તો છે પણ પેરેલલ. સમજાય છે?
ભોગવટો તો કમ્પલસરી છે, પણ આ સાધન છે ત્યાં સુધી સાધ્યને સાધવા પ્રયત્ન કરી લેવો જોઈએ. કારણ કે સાધન ના હોય તો સાધ્યનો પુરુષાર્થ થાય પણ નહીં. ચાલે છે. સાધનનો પુરુષાર્થ કરવા માટે, સાધ્યનો પુરુષાર્થ કરવા માટે સાધનની ખાલી હાજરી જરૂરી છે. શું કીધું? અને સંસારનો પુરુષાર્થ કરવા માટે આત્માની ખાલી હાજરી જરૂરી છે. બોલતા નથી. રાઈટ. એની વેલ્યુ નથી. પણ હાજરી છે, જોઈએ. રાઈટ. અને સાધ્યનો પુરુષાર્થ કરવા માટે આત્માની હાજરી જોઈએ, પણ સાધનની પણ હાજરી જોઈએ. એનો રોલ સ્વામીજી, અમે અત્યારે આટલા બધા અમે બેઠા છીએ. આજનો અમે તમારો આ સરસ સત્સંગ અમે સાંભળ્યો, બરાબર સાંભળ્યો. બધાએ એની રીતે ગ્રહણે કર્યું, એમને જે રીતે યોગ્ય લાગ્યું એ રીતે ગ્રહણ પણ કર્યું છે. હવે ગ્રહણ તો કર્યું અમે. હવે તમે જયારે નેક્સ્ટ યર અહીંયા આવશો ત્યારે પાછો ચાન્સ મળશે. તો એ જે ગેપ છે વર્ષનો, એ વર્ષના ગેપ રૂમે તમારે ઝૂમમાં અમે અમારી કેટલા જોઈન્ટ થાય છે એના સંજોગો પ્રમાણે ને એના હિસાબ પ્રમાણે. પણ હવે અમારી પાસે આજનું જે ગ્રહણ કર્યું છે એ આવતા ભવે તમે અમને મળો કે ના મળો એ કુદરત ઉપર આધાર છે ને અમારા કર્મના ઉદય પ્રમાણે. પણ હવે અમે આજથી આવતો અમારો નેક્સ્ટ બર્થમાં અમે આ ગ્રહણ કેટલું અમારી સાથે લઈ જશે. સિમ્પલ તમારા પોતાના આંતરિક પુરુષાર્થ ઉપર આધાર. પણ આંતરિક પુરુષાર્થ પણ અમારું જે હવે આજનું ગ્રહણ કરેલું છે, ગ્રહણ કર્યું છે તે ઉદય કર્મ છે, નો ઉપયોગ કરવો એને પુરુષાર્થ છે. દાદાએ જ્ઞાન આપ્યું તે ઉદય કર્મ છે, પણ જ્ઞાનનો ઉપયોગ કરો તો એ પુરુષાર્થ છે. પણ યાદ રહેવું જોઈએ ને. આપણે આમાં યાદ ક્યાં રાખવાનું છે? પુરુષાર્થ માટે તો જ્યાં ક્રિયા હોય, જ્યાં સાધનો હોય, જ્યાં રિચ્યુઅલ્સ હોય, ત્યાં મેમરી હોય. આપણે તો મેમરીની જરૂર નથી. આપણે તો સિમ્પલ જ્ઞાન છે, શુદ્ધાત્મા ને કુદરતી રચના. એમાં યાદ શું રાખવાનું છે? એમાં ભૂલી જવાય એવું શું છે? ખાલી જરૂર છે અવેરનેસની. મેમરીની જરૂર નથી, અવેરનેસની જરૂર છે, મેમરીની જરૂર નથી. પણ જયારે આટલી બધી વસ્તુ ક્રિયા કરવાની હોય તો મેમરી એ જોઈએ કે હવે પછી શું કરવાનું, હવે પછી શું કરવાનું, હવે પછી શું કરવું. ઇટ્સ રિક્વાયર ધ મેમરી બીકોઝ ઓફ રિચ્યુઅલ્સ. પણ वो પણ આમાં તો rituals है ही आएंगे हमारे जीवन में अवेयरनेस भी कैसे आएगी? પ્રેક્ટિસ. पर हम आप तो चले जाएंगे कब? પણ પ્રેક્ટિસ તો જ્ઞાન દર્શનના ઉપયોગથી કરવાની છે ને. જ કરવાની છે ને પ્રેક્ટિસ. ज्ञान दर्शन भी वो भी મારી હાજરી તમને પ્રેક્ટિસ નથી કરાવતી, પણ મારી હાજરી તમને પ્રેક્ટિસ કરવા માટે મોરલ સપોર્ટ આપે છે, પ્લસ ગાઈડન્સ આપે છે. પણ પ્રેક્ટિસ તો તમારે જ કરવી પડશે. યસ કે નો? Yes. કમલેશભાઈને મારી હાજરી તમને પ્રેક્ટિસ નથી કરાવતી, પણ પ્રેક્ટિસ કરવા માટેની અવેરનેસ લાવે છે, મોરલ સપોર્ટ આપે છે, અને પ્રેક્ટિસ કરવા માટે તમને ગાઈડન્સ આપે છે. આ બે વસ્તુ હાજરીથી થાય. પણ પ્રેક્ટિસ તો તમારે જ કરવાની. ખાલી મોરલ સપોર્ટ મળે અથવા તો ગાઈડન્સ મળે. માટે મેં કીધું કે આ સત્સંગ ક્યાં તો સાંભળતા રહેજો, ક્યાં તો બીજાને કહેતા રહેજો. ઓટોમેટિક વિજ્ઞાન વાગોળવાનું થઈ જશે. હું બધા લોકોને કહું છું કે બધા લોકો વિજ્ઞાનની વાતો કરો એકબીજાને. કારણ કે કુદરતનું વિજ્ઞાન છે, મારું નથી. આ વિશ્વમાં મહાવીરના નિર્વાણ પછી પહેલી વખત વિજ્ઞાન નીકળ્યું છે કે જે દુનિયાની કોઈ વ્યક્તિ કોઈને પણ કહી શકે છે, કારણ કે કોઈની માલિકી નથી. અને અત્યાર સુધી બધા ધર્મો માલિકીના છે. વિધાઉટ પરમિશન ના બોલી શકો, બોલતા નથી. આ માલિકી વગરનું વિજ્ઞાન ખુલ્લું થયું છે કારણ કે કુદરતનું છે. એનો કોઈ માલિક જ નથી. કોણ પરમિશન આપે?